સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિન જીઆઈડીસીમાં વહેલી સવારે આગની એક મોટી દુર્ઘટના સામે આવી છે. સચિન વિસ્તારમાં આવેલી હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝની ગોપી નીટિંગ ટેક્સટાઇલ ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો. મળતી માહિતી મુજબ સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી ગોપી નીટિંગ નામની ફેક્ટરીમાં આ આગ લાગી હતી. આ ફેક્ટરીમાં નાયલોન ટેક્સટાઇલ કાપડ બનાવવાનું કામ કરવામાં આવતું હતું. કાપડનો જથ્થો અને નાયલોન મટીરિયલ હોવાને કારણે આગે જોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી ફેક્ટરીને ઝપેટમાં લઈ લીધી હતી. આગની જાણ થતાં જ સ્થાનિક લોકો અને ફેક્ટરીના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. તુરંત જ સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા સુરત મેઇન ફાયર સ્ટેશન, સચિન જીઆઈડીસી અને હોજીવાલા ફાયરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ડઝનથી વધુ ફાયર ટેન્કરો દ્વારા પાણીનો માર ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગ વધુને ફેલાય તે માટે આસપાસની ફેક્ટરીઓમાં પણ સાવચેતીના પગલે લેવામાં આવી રહ્યા છે.